નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બંધારણના લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું બંધારણની અંદર ભાગ 3 મૂળભૂત હક્કો આર્ટિકલ નંબર 12 થી લઈને 35 સુધી, જેમાં આપણે મૂળભૂત હક્કો હોય છે શું એ જોયું અને ત્યાર પછી મૂળભૂત હક્કોનો ઇતિહાસ જે છે એને સમજ્યું. એ કમ્પ્લીટ કર્યા બાદ નેક્સ્ટ આપણે ચાલુ કર્યું હતું એના આર્ટિકલ્સ, જેમાં આપણે આર્ટિકલ 12 અને 13 એટલે કે ઇન્ટ્રોડક્શનવાળા આર્ટિકલ જોયું. ત્યાર પછી મૂળભૂત હક્કો જે શરૂઆત થાય છે 14 થી લઈને 32 સુધી, એમાં આપણે આર્ટિકલ 14 થી લઈને 18 સુધી જોયું, એટલે કે સમાનતાનો અધિકાર. એ કમ્પ્લીટ કર્યા બાદ હવે બીજો આવે છે સ્વતંત્રતાનો અધિકાર, આર્ટિકલ નંબર 19 થી લઈને 22 સુધી. તો આપણે જોઈએ વન બાય વન તમામ આર્ટિકલ 19 થી 22 સુધીના. આર્ટિકલ 19 એમાં સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યું છે. આર્ટિકલ 19(1) મુજબ ભારતીય નાગરિકોને હાલમાં 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવે છે. એ 6 સ્વતંત્રતાઓ કઈ કઈ છે? નંબર 1, વાણી અને વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા. આર્ટિકલ નંબર 19(1)(a) વાણી અને વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા. આર્ટિકલ 19(1)(b) શાંતિપૂર્વક શસ્ત્રો વગર ભેગા થવાની સ્વતંત્રતા. આર્ટિકલ નંબર 19(1)(c) સંગઠન, સંઘો અને સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. આર્ટિકલ નંબર 19(1)(d) ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. આર્ટિકલ નંબર 19(1)(e) ભારતમાં ગમે તે પ્રદેશમાં કાયમી વસવાટ કરવાની અથવા તો સ્થાયી થવાની સ્વતંત્રતા. આર્ટિકલ નંબર 19(1)(f) હતું જે મિલકતના અધિકાર હતું, જે રદ થઈ ગયું છે. અને છેલ્લે આર્ટિકલ નંબર 19(1)(g) કોઈ પણ વ્યવસાય અથવા કામકાજ કે વ્યાપાર અથવા ધંધો કરવાની સ્વતંત્રતા. આ 6 સ્વતંત્રતાઓ છે મિત્રો, જે દેશના નાગરિકો માટે અતિ આવશ્યક છે. જો આ અધિકારો ન મળે તો કહી શકાય કે એક ગુલામ જેવી અનુભૂતિ થશે. કેમ? તમારા ઉપર કેટલા પણ અત્યાચારો થાય, તમને વાણી સ્વતંત્રતા ન મળે તો તમે એનો વિરોધ ના કરી શકો. તો એના માટે વાણી સ્વતંત્રતા બહુ જરૂરી છે. ત્યાર પછી છે શાંતિપૂર્વક શસ્ત્રો વગર ભેગા થવાની સ્વતંત્રતા. તમને ખબર હશે 13 એપ્રિલ 1919 જલિયાવાલા બાગ હત્યાકાંડ. જલિયાવાલા બાગમાં આશરે 10,000 જેટલા લોકો ભેગા થયા હતા અને અચાનકમાં જનરલ ડાયર આવે છે અને ત્યાં ગોળીબાર કરવાનું શરૂ કરે છે. હજારો લોકો મૃત્યુ પામે છે એની અંદર. અને જ્યારે જનરલ ડાયરને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું કે તમે આવું કેમ કર્યું, તો એણે કીધું કે ભાઈ કાયદો છે કે વગર પરવાનગી ભેગા થાય તો ગોળી મારી દેવાનું, તો એમાં મેં શું ખોટું કર્યું? તો એને તો છોડી દેવામાં આવ્યું કે હા વાત બરોબર છે. તો મિત્રો એ સમયે એટલે કે અંગ્રેજોના સમયે એવા કાયદાઓ હતા જે દેશના લોકોનું શોષણ કરી નાખે, ભેગા થવા પણ પ્રતિબંધ હતું. પણ હાલમાં આર્ટિકલ નંબર 19(1)(b) મુજબ શાંતિપૂર્વક શસ્ત્રો વગર ભેગા થવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ સારા કામ માટે શાંતિપૂર્વક શસ્ત્રો વગર ભેગા થઈ શકે છે. એક ધર્મ એવું છે જેને ધાર્મિક સ્વતંત્રતા હોવાના કારણે શસ્ત્રો સાથે ભેગા થવાનો અધિકાર છે. એ છે શીખ ધર્મ. શીખ ધર્મને 5 કની છૂટ આપવામાં આવી છે: કચ્છા, કડા, કેશ, કંગા અને કિરપાણ. અને આ જે કિરપાણ છે, આ કિરપાણ એક પ્રકારથી કહી શકાય સામાન્ય એક નાની તલવાર હોય છે. તો એ લોકોને એ તલવાર સાથે ભેગા થવાની છૂટ છે. બાકી કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને હથિયાર સાથે ભેગા થવાની સ્વતંત્રતા નથી. ત્રીજો આવે છે સંગઠન રચવાનો અધિકાર. તો કોઈ પણ પ્રકારનું ભારતમાં ધાર્મિક હોય કે આર્થિક હોય, એ તમામ પ્રકારના સંગઠનો કે સહકારી મંડળીઓ રચી શકાય છે. ત્યારબાદ ભારતના ગમે તે પ્રદેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા. જેમ કે મેં તમને નાગરિકતાના ટોપિકમાં સમજાવ્યું હતું કે ભારતમાં એકલ નાગરિકતા સ્વીકારવામાં આવી છે. એના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પરમિશન લેવાની જરૂર પડતી નથી. પણ અમેરિકા જેવા દેશની અંદર જે 50 રાજ્યો ધરાવે છે, એ 50 રાજ્યોમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પહેલાં પરવાનગી લેવી પડે. કેમ કે ત્યાં ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે બેવડી નાગરિકતા સ્વીકારવામાં આવી છે. તો એ જ વસ્તુ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગમે તે વિસ્તારમાં વગર કોઈ પરમિશન હરવા ફરવાની તમને સ્વતંત્રતા આપવામાં આવ્યું છે. પછી કાયમી વસવાટ કરવાની સ્વતંત્રતા. જરૂરી નથી કે તમારો જન્મ ગુજરાતમાં થાય તો તમે માત્ર ગુજરાતમાં રહી શકો. તમને દિલ્હી, પંજાબ, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ કોઈ પણ રાજ્યમાં તમને સારું લાગે એ રાજ્યમાં તમે કાયમી વસવાટ કરી શકો છો. એ તમારી સ્વતંત્રતા છે, કોઈ પણ છીનવી ના શકે. કોઈ પણ ધંધો કે વ્યાપાર કરવાની સ્વતંત્રતા.
અમુક વ્યવસાય એવા છે જેને કરવા માટે સરકારની પરવાનગી લેવી પડે અથવા તો સામાન્ય પબ્લિક ના કરી શકે, બાકી એને છોડીને જેટલા પણ વ્યવસાયો છે એ પબ્લિક કરી શકે છે. હવે તમે કહો સર એવા કયા વ્યવસાયો છે જે અમે ના કરી શકીએ? તો હથિયાર બનાવવાનો ડાયરેક્ટ શું તમે વગર કોઈની પરવાનગી હથિયાર બનાવી શકો? ના, આ સત્તા સરકારને છે. એના પરવાનગી વગર કોઈ પણ કંપની કોઈ પણ હથિયાર ના બનાવી શકે. એના સિવાય બાકી તમામ સ્વતંત્રતાઓ મળી છે. તો આ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે આર્ટિકલ નંબર 19(1) ની અંદર, જેને ABCDEF તરીકે યાદ રાખવાનું હોય છે. 2014ની અંદર GPSCની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે વાણી સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? હવે વિદ્યાર્થીઓને એ યાદ હતું કે આર્ટિકલ નંબર 19માં આપવામાં આવે છે, પણ આર્ટિકલ 19ની અંદર ત્યાં ઓપ્શન કેવું હતું? આર્ટિકલ 19, 19(1), 19(1)A, 19(1)A અને પછી કોઈ એક પાછળથી એક ચિહ્ન આપી દેવામાં આવ્યું હતું. તો ઇન શોર્ટ એ સમયે જવાબ આપવાનો હતો 19(1)A. હવે વિદ્યાર્થીઓને 19 યાદ હતું, પણ 19(1) લખવાનું કે 19(1)A લખવાનું છે એ ભૂલી ગયા. તો આ સામાન્ય બાબતો હોય છે જે એક્ઝામમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરતી હોય છે. એના માટે યાદ રાખજો મિત્રો, આને તમને સિરિયલ બાય સિરિયલ યાદ રાખવું પડે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ આર્ટિકલ જોઈએ. આર્ટિકલ નંબર 20. આર્ટિકલ 20 ગુના માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ અથવા તો એને કહી શકાય આરોપીઓને મળતી સ્વતંત્રતા. પહેલો તો પ્રશ્ન એ જ આવવું જોઈએ કે આરોપી એટલે શું? તો મિત્રો યાદ રાખજો, આરોપી એટલે જેના ઉપર ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય, જેના ઉપર ગુનાનો આરોપ મૂકવામાં આવે છે એને કહેવાય આરોપી. અને મૂકવામાં આવેલ આરોપ અદાલત સમક્ષ સાબિત થઈ જાય તો એને કહેવામાં આવે છે ગુનેગાર. તો જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકવામાં આવે તો એને કઈ કઈ સ્વતંત્રતાઓ મળે છે એ સમયે એની જોગવાઈ કરવામાં આવેલ છે આર્ટિકલ નંબર 20માં. એટલે કે ગુના માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ, એટલે દોષ સિદ્ધ ન થાય એના સંબંધમાં રક્ષણ કરવા માટે જે અધિકાર અથવા તો કહી શકાય આરોપીઓને જે મળતી સ્વતંત્રતા છે એના વિશે. હવે આની અંદર વાત કરીએ તો ટોટલ 3 પ્રકારની સ્વતંત્રતાઓ મળે છે. બટ પહેલો એનું બેઝિક જોઈ લઈએ આપણે. શું લખ્યું છે? અનુચ્છેદ 20 એ કોઈ પણ ભારતીય વ્યક્તિને, કોઈ પણ આરોપી વ્યક્તિને, તે ભલે દેશનો નાગરિક હોય કે વિદેશનો હોય, તેના વિરુદ્ધ વધારાના દંડથી રક્ષણ પ્રદાન કરે છે અને દોષ કે અપરાધ સામે દોષ મુક્ત સાબિત થવાનો અધિકાર આપે છે. આ સંબંધમાં 3 બાબતો નોંધનીય છે. એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે કોઈ આરોપ મૂકવામાં આવે, ભારતીય હોય કે વિદેશી, તો તેને આ હક્કો એમને મળે છે. કયા કયા હક્કો છે? આર્ટિકલ 20(1) પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ, 20(2) બેવડી સજા સામે પ્રતિબંધ અને 20(3) ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ. હવે પ્રશ્ન થાય સર આ ત્રણેયનો અર્થ શું છે? 1 by 1 આપણે ત્રણેયને જોઈશું. પહેલો જોઈએ પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ. પૂર્વવર્તી કાયદા સામે રક્ષણનો અર્થ શું થાય છે? તો મિત્રો આ મુદ્દાની અંદર એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ને ત્યાં સુધી ગુનેગાર જાહેર કરી શકાય નહીં જ્યાં સુધી તેણે વર્તમાનમાં અમલમાં હોય એવા કાયદાનો ભંગ ન કર્યો હોય. હવે આમાં શું કહેવા માંગે છે? તો હવે તમારા ઉપર કોઈ ગુનાનો આરોપ લાગે છે, એ ગુનાનો આરોપ જે લાગ્યું છે એકચ્યુઅલમાં હાલમાં એ સજા લાયક છે જ નહીં. હા, પાસ્ટમાં સજા લાયક હતું પણ હાલમાં સજા લાયક નથી. એક્ઝામ્પલ તરીકે IPC સેક્શન નંબર 497 વ્યભિચાર. હવે વ્યભિચારની અંદર વાત કરીએ તો કોઈ પણ પુરુષ એ કોઈ પણ પરિણીત સ્ત્રી સાથે તે સ્ત્રીની સંમતિથી પરંતુ તેના પતિની સંમતિ વગર જો શારીરિક સંબંધ બાંધે છે તો એને કહેવામાં આવે છે વ્યભિચાર. IPC સેક્શન 497 અંતર્ગત એ પુરુષને 5 વર્ષની સજા થતી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જીવન જીવવાના અધિકાર અંતર્ગત એમ કહેવામાં આવ્યું કે હવે વ્યભિચારની અંતર્ગત જો સ્ત્રી સંમતિથી જો સંબંધ બાંધે છે તો એને સજા કરી શકાય ને સ્ત્રી અને પુરુષ બંનેને સજા ના કરી શકાય. તો હવે શું થઈ ગયું? એ નિયમ જે છે એ રદ કરી દેવામાં આવ્યું. IPC સેક્શન નંબર 497 જે છે એ રદ કરી દેવામાં આવ્યું. તો હવે પહેલા એક ગુનો હતો, વર્તમાનમાં ગુનો નથી. હોઈ શકે ફ્યુચરમાં ફરીથી એને કન્ટિન્યુ કરી દેવામાં આવે, પણ વર્તમાનમાં તો ગુનો નથી ને, તો વર્તમાનમાં અમલમાં હોય એ કાયદા મુજબ સજા કરી શકાય, પહેલાના કાયદા કે પછીના કાયદા મુજબ સજા કરી શકાય નહીં. એ જ અહીંયા કહેવામાં આવ્યું છે
કે કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધી ગુનેગાર જાહેર કરી શકાય નહીં જ્યાં સુધી તેણે વર્તમાનમાં અમલમાં હોય એવા કાયદાનો ભંગ ન કર્યો હોય. એટલે વર્તમાનમાં અમલમાં હોય એવા કાયદાનો ભંગ કર્યો હોય તો સજા કરવામાં આવશે, નહીંતર નહીં. બીજો શું છે કે બેવડી સજા સામે પ્રતિબંધ. હવે બેવડી સજા એટલે શું? એક જ ગુના માટે એકથી વધુ વખત સજા કરી શકાય નહીં. અહીંયા એ જ લખ્યું છે, કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે એકથી વધુ વખત સજા ન કરી શકાય. ઘણા બધા પિક્ચરોમાં તમે જોયું હશે મિત્રો કે આરોપીને જો ફાંસી લટકાવવામાં આવે અને ફાંસી તૂટી જાય તો એને છોડી દેવામાં આવે છે. કેમ? સજા તો થઈ ગઈ, હવે એક જ ગુના માટે બીજી વખત સજા ન કરી શકાય. જો કે હવે શું કરવામાં આવ્યું છે, સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે ફાંસીની સજાની જગ્યાએ મોતની સજા. એટલે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી જે એના સાથે કરવાનું હોય કરી શકાય. એટલે ફાંસી તૂટી જાય તો કંઈ વાંધો નહીં, બીજી વાર લગાવી શકાય. પણ પહેલાં એવું હતું કે જો ફાંસી તૂટી જાય તો બીજી વખત એને લગાવી શકાય નહીં. કેમ કે એક જ ગુના માટે એકથી વધુ વખત સજા કરી શકાય નહીં. એક જ ગુનાઓ તમે વારવાર કરો તો સજા થશે, પણ એક વખત જો તમે એક ગુના માટે સજા થઈ ગઈ પણ એ જ ગુના માટે હવે બીજી વખત સજા ન કરી શકાય. ત્રીજો શું છે કે ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ. કોઈ પણ વ્યક્તિને મિત્રો પોતાના જ કેસમાં જુબાની આપવા માટે બળજબરી ન કરી શકાય કે કબૂલ કરો તમે ગુનો કર્યો છે. એ જ અહીંયા લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના જ કેસમાં જુબાની આપવા માટે બળજબરી કરી શકાય નહીં. આ બંધારણીય અધિકારો મળે છે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકવામાં આવે ત્યારે. કન્સેપ્ટ ક્લિયર? તો યાદ રાખજો, આરોપીઓને મળતી સ્વતંત્રતા આર્ટિકલ નંબર 20માં છે અને એમાં 3 મુદ્દાઓ મળે છે. પહેલો છે પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ, એટલે વર્તમાનમાં અમલમાં હોય એવા કાયદાનો ભંગ કર્યો હોય તો જ સજા થશે, અધરવાઇઝ નહીં. બીજો છે બેવડી સજા સામે પ્રતિબંધ, એટલે એક જ ગુના માટે એક જ વાર સજા કરી શકાય. અને ત્રીજું છે ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ, એટલે કે પોતાના જ કેસમાં જુબાની આપવા માટે બળજબરી કરી શકાય નહીં. કન્સેપ્ટ ક્લિયર? નેક્સ્ટ જોઈએ આર્ટિકલ નંબર 21. જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ. એમાં એમ કહી શકાય જીવન જીવવાનો અધિકાર અને શરીરના બચાવ કરવાનું સત્તા, એનું સ્વતંત્રતા. શું આપેલ છે આની અંદર? એ જ લખ્યું છે કે અનુચ્છેદ 21 ભારતીય બંધારણનો એક મહત્વપૂર્ણ ભાગ કહી શકાય છે, જેમાં વ્યક્તિઓને જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યું છે. કોઈ પણ અનુચ્છેદ 21 અનુસાર કોઈ વ્યક્તિને તેના જીવન અને શારીરિક સ્વતંત્રતાથી માત્ર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી જ વંચિત કરી શકાય, અન્ય કોઈ પણ પ્રકારે નહીં. તમે ગુનો કર્યો હશે, ગુનાની અંદર કાયદાની અંદર જોગવાઈ છે કે આ ગુનો કરવા બદલ આ સજા થવું જોઈએ, તો જ તમારા કોઈ પણ જીવન જીવવાનો અધિકાર છીનવી શકાશે. એના સિવાય તમારા કોઈ પણ જીવન જીવવાનો અધિકાર છીનવી શકાય નહીં. હવે પ્રશ્ન થાય છે કે સર જીવન જીવવામાં કોનો સમાવેશ થાય છે? શું માત્ર ખાલી આપણું જીવ હોય તો એને કહી શકાય કે જીવન જીવવાનો અધિકાર છે? ના મિત્રો, જીવન જીવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા બધા ચુકાદાઓની અંદર ચર્ચા કરવામાં આવી છે કે જીવન જીવવા માટે આ અધિકારો છે જે તમને મળે છે. તો એ અધિકારો કયા કયા છે એ આપણને જોવાનું છે. તો અહીંયા લખ્યું છે કે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ મુજબ અનુચ્છેદ 21ની સ્વતંત્રતામાં નીચે મુજબની સ્વતંત્રતાઓનો વખત સમાવેશ કરવામાં આવે છે. હવે કોનો સમાવેશ કરવામાં આવે છે? વન બાય વન આપણે જોઈશું. માહિતીનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. પ્રતિષ્ઠાનો અધિકાર, ખાનગીપણાનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવસી. હવે વચ્ચે એક કેસ થયું હતું કે કમ્પલસરી બેંક સાથે આધાર કાર્ડને લિંક કરવાની વાત થઈ હતી, તો સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે આ ખાનગીપણાના અધિકારનો ભંગ છે. કેમ કે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરી દેવામાં આવે તો કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટ તમારું બેંક એકાઉન્ટ ચેક કરી શકે છે, તો આ ખાનગીપણાના અધિકારનો ભંગ કહેવાય. તો એ પણ જીવન જીવવાના અધિકારમાં આવે છે. માનવીય પ્રતિષ્ઠા સાથે જીવવાનો અધિકાર, મફત કાયદાકીય સહાયતાનો અધિકાર. જો તમે પોતાનું કેસ પોતે ન લડી શકતા હો તો સરકાર તરફથી તમને વકીલ આપવામાં આવે છે. તો કેમ કે મફત કાયદાકીય અધિકાર તમને મળેલ છે જીવન જીવવાના અધિકારમાં. વિદેશ જવાનો અને ફરવાનો અધિકાર આ પણ તમારા જીવન જીવવાના અધિકારમાં આવે છે.
ઊંઘવાનો અધિકાર, વિચાર કરો મિત્ર, આપણા લાઈફમાં ઊંઘ જ ના હોય તો શું થશે? મરી જાઓ. ક્લિયર? તો જીવન જીવવાના અધિકારમાં એ પણ જરૂરી છે. હવે એનાથી જોડાયેલ એક કેસની ચર્ચા કરું. હાલમાં જ છે એક કેસ આવ્યો હતો સોનુ નિગમનો. સોનુ નિગમે એક કેસ કર્યો હતો અને એ કેસમાં એવું કંઈક હતું કે એના આસપાસ જે મંદિર અને મસ્જિદ આવેલા હતા એ લોકો સવારે લાઉડ સ્પીકર વગાડીને લોકોની ઊંઘ બગાડતા હતા. તો સોનુ નિગમે હાઈકોર્ટમાં રીટ માટે અરજી કરાવી કે ભાઈ આ તમે ભગવાનને યાદ કરો છો, તમે કરો, કંઈ વાંધો નહીં, પણ બીજાના તમે આ ઊંઘવાના અધિકારનો ભંગ કેમ કરો છો? તો મહેરબાની કરીને આ જે લાઉડ સ્પીકર છે એને ઉતારો. તો તમામ લાઉડ સ્પીકર જે હતા એને ઉતારવામાં આવ્યા. તો એ શું છે? ઊંઘવાના અધિકારની જોગવાઈ છે. એ તમારા જીવન જીવવાના અધિકારમાં આવે છે. સ્વાસ્થ્યનો અધિકાર, તાત્કાલિક સારવારનો અધિકાર, 108 જે છે એ તમારો અધિકાર છે, એ જીવન જીવવાના અધિકારમાં આવે છે. આંધ્રપ્રદેશ ભારતનો પ્રથમ રાજ્ય હતો જેણે 108ની સેવા ચાલુ કરી હતી. ગુજરાત તો 6-7મા નંબર ઉપર આવે છે મિત્રો. ક્લિયર? નેક્સ્ટ આવે છે સ્વચ્છ પર્યાવરણમાં જીવવાનો અધિકાર. નેક્સ્ટ નિષ્પક્ષ સુનાવણીનો અધિકાર, સ્ત્રીઓ સાથે આદર અને સન્માનપૂર્વક વ્યવહાર કરવાનો અધિકાર, જીવન રક્ષાનો અધિકાર. મિત્રો આઈપીસીમાં પણ અને બંધારણમાં પણ આ જોગવાઈ છે આર્ટિકલ 21 મુજબ કે કોઈ પણ વ્યક્તિ જો તમારો જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે તો તમે સ્વ બચાવમાં એ વ્યક્તિનું જીવન ટૂંકાવી શકો છો. આ તમારા સ્વ બચાવના અધિકાર અંતર્ગત આવે છે. સાચા અંતિમ સંસ્કારનો અધિકાર, જેને સળગાવવું હોય તો સળગાવી શકાય, જેને દફનાવવું હોય તો દફનાવી શકાય, જે ધર્મ મુજબ અંતિમ સંસ્કાર કરવાનો એ કરી શકાય. જીવન જીવવાના અધિકારનો એક ભાગ છે. જીવનસાથી પસંદ કરવાનો અધિકાર 2019 કે 18ની અંદર યુપીએસસી પ્રિલિમ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે મનપસંદ વર સાથે લગ્ન કરવાનો અધિકાર કયા અનુચ્છેદ મુજબ મળે છે? તો યાદ રાખજો, મનપસંદ વર સાથે લગ્ન કરવાનો અધિકાર આર્ટિકલ નંબર 21 મુજબ મળે છે. વેઠ પ્રથા વિરુદ્ધનો અધિકાર. વેઠ પ્રથા એટલે કે ગુલામી પ્રથા, કે તમારા પેઢી દર પેઢી ગુલામ તરીકે આવતું હોય. એક્ઝામ્પલ તરીકે એક પિક્ચર યાદ આવે છે મને, બાહુબલી પિક્ચર. બાહુબલી પિક્ચરની અંદર કટપ્પા હતો. તો એ શું છે? એક પ્રકારનો વેઠ પ્રથાનો ભાગ હતો કે તમને ખાવાનું મળતું રહે અને જીવન તમારા પેઢી દર પેઢી ગુલામ બની રહે, એને કહેવાય વેઠ પ્રથાનો. તો આ વેઠ પ્રથા વિરુદ્ધનો અધિકાર. ભારતમાં આવું હવે ના ચાલે. હથકડી પહેરાવવા વિરુદ્ધનો અધિકાર. જો કોઈ વ્યક્તિ ભાગવાનો પ્રયત્ન કરે તો જ એને હથકડી કે જેટલું જરૂર પડે એટલું અંકુશ લગાવવાનું. બળજબરીને હથકડી પહેરાવવાની કંઈ જરૂર હોતી નથી. એ પણ તમારા અધિકાર અંતર્ગત આવે છે મિત્રો. નેક્સ્ટ આવે છે ફાંસી વિલંબ વિરુદ્ધનો અધિકાર, આશ્રય મેળવવાનો અધિકાર, કારાવાસમાં એકાંત વિરુદ્ધનો અધિકાર, કારાવાસ હિંસા વિરુદ્ધનો અધિકાર. કારાવાસમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિને મારી પીટી ના શકાય. પોલીસનું કામ છે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરો, ના કે એને મારવાનો પીટવાનો અધિકાર છે. તાત્કાલિક સુનાવણીનો અધિકાર, જાહેરમાં ફાંસી દેવા સામેનો અધિકાર. ઘણા બધા કેસો આવા અત્યારે ભારતમાં જોવા મળે છે જેમાં એમ માંગ કરવામાં આવે છે કે આરોપીઓને બીચ સડક પર ફાંસી ઉપર લટકાવવામાં આવે, પણ ન લટકાવી શકાય. કેમ? આર્ટિકલ 21ની અંદર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. એના માટે જાહેરમાં એને ફાંસી આપી શકાય નહીં. પારિવારિક પેન્શનનો અધિકાર, દોષી ઠેરવતા નિર્ણય સામે અપીલનો અધિકાર, ઝડપી અને પ્રમાણિક ન્યાય અને ખુલ્લા ખટલાનો અધિકાર. એટલે ખુલ્લા ખટલા એક પ્રકારથી કેમ કહી શકાય, સમાધાન કરાવવા માટેની જે વાત થાય છે એની અધિકાર છે. તો આ ટોટલ 26 જેટલા અધિકારો મળે છે મિત્રો. હજુ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જીવન જીવવાના અધિકાર એટલે આર્ટિકલ 21ના અધિકાર અંતર્ગત ઘણા બધા ચુકાદાઓ આપે છે. તો એમાં પ્લસ થતું જશે. એ ક્લિયર? આ જીવન જીવવાના અધિકાર અંતર્ગત બધા નાગરિકોને પ્રાપ્ત થાય છે. અહીંયા આર્ટિકલ 21 પૂરું થાય છે. નેક્સ્ટ જોઈએ આર્ટિકલ નંબર 21A એટલે કે શિક્ષણનો અધિકાર. જો તમે મિત્રો અહીંયા શું લખ્યું છે આર્ટિકલ 21A, હજુ સુધી આપણે જેટલા આર્ટિકલ જોયા એમાં કોઈ એ અથવા બી કરીને આર્ટિકલ નહીં આવ્યો હતો. અહીંયા 21A કરીને આર્ટિકલ આવ્યું છે. આ એ કરીને આવ્યું છે તો એનો મતલબ એ છે મિત્રો કે શરૂઆતમાં બંધારણમાં એ ન હતું, આગળ જઈને એને ઉમેરવામાં આવ્યું છે. તો ક્યારે ઉમેરવામાં આવ્યું છે એ યાદ રાખવાનું છે. તો પહેલાં તો છે શું એ જોઈ લઈએ અને ત્યાર પછી ક્યારે ઉમેરવામાં આવ્યું હતું એને જોઈશું. તો શિક્ષણના અધિકારમાં શું છે? તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે જે બાળકોની પ્રાથમિક શિક્ષણ હોય છે એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને રાજ્ય દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું રહેશે. જો લખ્યું છે કે અનુચ્છેદ 21A મુજબ રાજ્ય 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઈ કરશે.
અનુચ્છેદ 21 એ શિક્ષણનો અધિકાર ક્યારે ઉમેરવામાં આવ્યો હતો? 86મા બંધારણીય સુધારા દ્વારા 2002માં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી સરકારે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું. બીજું જે કહેવામાં આવ્યું છે કે આ અનુચ્છેદની જોગવાઈ મુજબ શિક્ષણનો અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 નામનો કાયદો પસાર કરવામાં આવ્યો, જે 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો અને તે કાયદા મુજબ બધા નાગરિકોને બધા જ સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં 25% બેઠકો આર્થિક અને નબળા વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. તે અલ્પસંખ્યક સંસ્થાને લાગુ પડતા નથી, એના સિવાય બધાને લાગુ પડે છે. ધ્યાનથી સમજજો, કોઈ પણ સ્કૂલ હોય એ સરકારી હોય કે ખાનગી હોય, મિનિમમ 25%, યાદ રાખજો આ વર્ડ, મિનિમમ 25% એને અનામત રાખવું જ પડે ગરીબ વિદ્યાર્થીઓ માટે. એ કેટલી પણ હાઈફાઈ સ્કૂલ હોય, ક્લિયર? તો એમાં ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. આ બધી સ્કૂલોને લાગુ પડશે, પણ જે અલ્પસંખ્યક અથવા તો લઘુમતીઓનું જે સ્કૂલ છે એને લાગુ પડશે નહીં. આ છે શિક્ષણનો અધિકાર. નેક્સ્ટ જોઈએ હવે આ ટોપિકનો છેલ્લો આર્ટિકલ, એટલે કે સ્વતંત્રતાના અધિકારનો છેલ્લો આર્ટિકલ, આર્ટિકલ નંબર 22, ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. હવે આ શું છે? તો 20માં શું હતું? આરોપીઓને શું સ્વતંત્રતા મળે છે એના વિશે જોગવાઈ. હવે 22માં છે કે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવે તો એ સમય દરમિયાન આરોપીને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે એના વિશે જોગવાઈ. તો જ્યારે પણ આરોપીની ધરપકડ કરવામાં આવે છે ત્યારે તેને નીચે મુજબના હક્કો મળે છે. જો અહીંયા લખેલું છે કે આર્ટિકલ 22(1) ધરપકડ કે અટકાયતનું કારણ જણાવ્યા વિના કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરી શકાય નહીં. તો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવે તો એ આરોપીને પોતાના ધરપકડના કારણની એને જે કેમ ધરપકડ કરવામાં આવી રહી છે એની જાણ કરવી પડે. તો એને અધિકાર છે કે એની ધરપકડ શેના માટે કરવામાં આવી રહી છે એ પૂછી શકે છે. અને બીજો શું છે 22(1) એ લખ્યું છે કે એ તો પૂછી શકે છે, સાથે સાથે પોતાનો મનપસંદ વકીલ પણ રાખી શકે છે. તમે પિક્ચરોમાં પણ જોતા હશો કે આરોપીઓ દ્વારા કહેવામાં આવે છે મુझे मेरे वकील से बात करनी है. તો આવું કેમ કહેવામાં આવે છે? કેમ કે આર્ટિકલ 22(1) મુજબ દરેક વ્યક્તિને જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવે ત્યારે એને અધિકાર મળે છે કે એની ધરપકડ કયા કારણોસર કરવામાં આવી રહી છે એ જાણવાનો અધિકાર હોય છે, અને બીજો મનપસંદ વકીલ રાખવાનો અધિકાર હોય છે. બીજું શું કહેવામાં આવ્યું છે 22(2)માં કે ધરપકડ કે અટકાયત કરાયેલ વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું પડે. કોઈ પણ પોલીસ જે છે એનું કામ કોઈને સજા આપવાનું નથી હોતું, આરોપીની ધરપકડ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું હોય છે. હા, પ્રવાસનો સમય વાત કરીને 24 કલાક એને મળે છે, પણ 24 કલાક પણ શેના માટે મળે છે? માત્ર પૂછપરછ કરવા માટે. તો 24 કલાક સુધી એ પોલીસ સ્ટેશનમાં જેલમાં રાખી શકે, ત્યાર પછી એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું પડે. પછી મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે હજુ એને પોલીસના જેલમાં રાખવાનું હોય છે કે રાખીએ, અથવા તો એને છોડી દેવાનું છે, અથવા તો એને સેન્ટ્રલ જેલમાં મૂકવાનું છે. ક્લિયર? એ મેજિસ્ટ્રેટ નક્કી કરશે. 24 કલાકની અંદર આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું પડે. તો મેજિસ્ટ્રેટ નક્કી ન્યાયિક અને અન્યાયનું કામ આગળ જે છે એ આગળ વધારશે. નેક્સ્ટ છે આર્ટિકલ 22(3). એમાં એમ લખ્યું છે, સમજજો ધ્યાનથી મિત્રો, આ જે મહત્વનો મુદ્દો છે આ આર્ટિકલનો, કે ઉપરોક્ત 20(1) અને 20(2) જોગવાઈઓ નીચેના વ્યક્તિઓને લાગુ પડતો નથી. તો આપણે જે અત્યાર સુધી આ 2 કલમો જોઈ, આ 2 કલમો અમુક વ્યક્તિઓને લાગુ નહીં પડતી, એટલે કે એને આ અધિકાર નહીં મળે. કોને આ મનપસંદ વકીલ રાખવાનો, ધરપકડનું કારણ પૂછવાનો, 24 કલાકમાં રજૂ થવાનો અધિકાર નહીં મળે છે એ તમને હવે બતાવું છું. તો પહેલો છે શત્રુ દેશના નાગરિકને. હવે શત્રુ દેશ જેમ કે પાકિસ્તાન, તો હવે પાકિસ્તાનનો નાગરિક છે તો પાકિસ્તાનના નાગરિકને એને ધરપકડ સામે સુરક્ષાનો અધિકાર મળતો નથી, કેમ કે શત્રુ દેશનો નાગરિક ગણાય. તો શત્રુ દેશના નાગરિક એટલે કે આરોપીની ધરપકડ કરો તો એ સમયે એને પૂછવાનો અધિકાર નહીં મળતો, અને મનપસંદ વકીલ રાખવાનો અધિકાર નહીં મળતો, કે 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થવાનો અધિકાર નહીં મળતો શત્રુ દેશના નાગરિકને. બીજો કોણે? તો પ્રતિબંધક અટકાયત માટેની જોગવાઈ કરતા કાયદા અનુસાર ધરપકડ કરાયેલ અથવા અટકાયતમાં રાખેલ વ્યક્તિને. હવે પ્રશ્ન તો પહેલા એ આવશે, સર આ પ્રતિબંધક અટકાયત એટલે શું? તો મિત્રો મેક્સિમમ કાયદાઓ કેવા હોય છે કે ગુનો થયા બાદ આરોપીને ધરપકડ કરવાનો અધિકાર આપે છે.
ગુનો થયા બાદ આરોપીની ધરપકડ થવાનો અધિકાર આપે છે. પ્રતિબંધક અટકાયત કાયદાઓ એવા હોય છે કે ગુનો ન થાય એના માટે આરોપીની પહેલાથી ધરપકડ કરી લેવામાં આવે, એને કહેવાય પ્રતિબંધક અટકાયત. ગુનો ન થાય એના પહેલા આરોપીની ધરપકડ કરવામાં અધિકાર આપતો કાયદો એટલે કે પ્રતિબંધક અટકાયત. ભારતમાં કેટલાય આવા પ્રતિબંધક અટકાયત કાયદાઓ અમલમાં છે, એના વિશે આપણે આગળ જોઈશું. પછી અનુચ્છેદ 22(4) શું બોલે છે કે પ્રતિબંધક અટકાયતની જોગવાઈઓ બાદ કરતા કોઈ વ્યક્તિની 3 મહિનાથી વધુ સમય મુદ્દત સુધી અટકાયતમાં રાખી શકાય નહીં. આ શેની વાત થાય છે મિત્રો? આ વાત થાય છે રિમાન્ડની. આરોપીની ધરપકડ કરવામાં આવ્યો, ધરપકડ કર્યા બાદ એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું 24 કલાકની અંદર. 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ જો પોલીસને લાગે કે આરોપી હોઈ શકે છે, ગુનો કર્યો છે, પણ પુરાવા મળતા નથી, તો પુરાવા ભેગા કરવા માટે આરોપીની હજુ પણ પૂછપરછ કરવાની જો વધારે જરૂર હોય તો એ મેજિસ્ટ્રેટ પાસે કહેશે કે સાહેબ મને આ વ્યક્તિને હજુ પોતાના જેલમાં રાખવા દો અને પૂછપરછ કરીને પુરાવા ભેગા કરીને ફરીથી રજૂ કરીશ. તો એ જે મેજિસ્ટ્રેટને પોતાની પાસે રાખવાની જે માંગણી કરે છે એને કહેવામાં આવે છે રિમાન્ડ. તો આ રિમાન્ડ જે છે તમામ કેસોની અંદર વધુમાં વધુ કેટલા સમયની મળે છે? તો યાદ રાખજો 90 દિવસ અથવા તો કહી શકાય 3 માસની મળે છે. એક સાથે જો વાત કરીએ તો એક સાથે વધુમાં વધુ 15 દિવસ અને 15 દિવસે મંજૂરી મેળવીને વધુમાં વધુ 3 માસ. પણ જો કોઈ પણ આરોપીની પ્રતિબંધક અટકાયત કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવેલ હોય તો એને જે 3 માસનો છે એનો કોઈ લિમિટ હોતું નથી. એ 120 દિવસ પણ હોઈ શકે, 160 દિવસ પણ હોઈ શકે, 180 દિવસ પણ હોઈ શકે. ક્લિયર? તો પ્રતિબંધક અટકાયત ધારા સિવાય કોઈ પણ આરોપીની 3 માસ કરતાં વધુ સમય માટે ધરપકડ રિમાન્ડ ઉપર રાખી શકાય નહીં. હવે ઘણી વાત આવે છે પ્રતિબંધક અટકાયત. તો આપણે આરામથી એકવાર જોઈ લઈએ કે પ્રતિબંધક અટકાયત એટલે હોય છે શું. પ્રતિબંધક અટકાયત ગુનો આચરતા અટકે તે માટે અટકાયત કરવામાં આવે તેને પ્રતિબંધક અટકાયત કહેવામાં આવે છે. જો અહીંયા શું લખ્યું છે કે આરોપી જે વ્યક્તિ જે છે એ ગુનો આચરતા અટકે તે માટે અટકાયત કરવામાં આવે તો એના માટે કોઈ પણ જે કાયદાઓ ઘડવામાં આવેલ હોય એ કાયદાને પ્રતિબંધક અટકાયત કાયદો કહેવામાં આવે છે. ભારતમાં આવા કાયદાઓ જરૂરી નથી કે ખાલી કેન્દ્ર ઘડી શકે, કેન્દ્ર અને રાજ્ય બંને ઘડી શકે છે. યાદ રાખજો, ફરીથી કહી દઉં છું મિત્રો, ગુનો આચરતા કોઈ વ્યક્તિ અટકે એના માટે જે કાયદો. હવે મને શંકા છે કે તમે કોઈ ગુનો કરવાના છો, હજુ ગુનો કર્યો નથી, ગુનો કરવાના જ ફિરાકમાં છો, તો તમારી તાત્કાલિક ધરપકડ કરી લઈશ. અને એ જે અધિકાર મને આપે છે, એક પોલીસવાળાને આપે છે, એ કયો કાયદો આપે છે? પ્રતિબંધક અટકાયત કાયદાઓ. હવે તમે કહો સર એક્ઝામ્પલ તો આપો, આવા કયા કાયદાઓ છે? તો કેટલા બધા કાયદાઓ છે પ્રતિબંધક અટકાયત, જેમ કે ગુજકોક, પોટા, પોટો, ટાડા, આ બધા જે છે એ પ્રતિબંધક અટકાયતના કાયદાઓ છે. કન્સેપ્ટ ક્લિયર થાય છે? આ શેના માટે હોય છે? તો જાહેર વ્યવસ્થા, દેશની એકતા અને અખંડિતતા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસા માટેની ઉશ્કેરણી કરવી જેવી બાબતોને ધ્યાનમાં રાખીને આ બધા જે કાયદાઓ છે એ કાયદાઓ ઘડવામાં આવે છે. કન્સેપ્ટ ક્લિયર થયું? હજુ થોડું આપણે પ્રતિબંધક અટકાયતના જે કાયદાઓ છે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આખું લિસ્ટ છે. કેટલાક પ્રતિબંધક અટકાયત કાયદાઓ નીચે મુજબ છે: મીસા, નાસા, તાડા, પોટા, કોફેપોસા. આ બધા કયા કાયદાઓ છે? પ્રતિબંધક અટકાયતના કાયદાઓ છે. ક્લિયર? તો આ હતો આર્ટિકલ નંબર 19 થી લઈને 22 સુધી સ્વતંત્રતાનો અધિકાર, જેમાં ટોટલ 4 સ્વતંત્રતાઓ જોઈ. પહેલા આર્ટિકલ 19 સ્વતંત્રતાનો અધિકાર, આર્ટિકલ નંબર 20 આરોપીઓને મળતી સ્વતંત્રતા, આર્ટિકલ નંબર 21 એમાં જીવન જીવવાનો અધિકાર, 21A જે એક્સ્ટ્રા એડ કરવામાં આવ્યું એમાં શું છે? શિક્ષણનો અધિકાર, અને છેલ્લે 22 એટલે ધરપકડ સામે સુરક્ષાનો અધિકાર. તો પહેલા 4 હતા, હવે કેટલા થઈ ગયા? 5. આ સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત મળે છે. ક્લિયર? તો નેક્સ્ટ આવશે આપણું શું? આર્ટિકલ 23 અને 24. એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.